આજે આપણે કાલના જે પ્રથમ ભાગ હતો એ ભાગને આજે આગળ વધારીને સેકન્ડ પાર્ટમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના અમુક ઉદાહરણ કરી અને તેના આલેખોની ચર્ચા કરશું. સરેરાશ માની લઈએ કે સૌથી પહેલાં એક પ્રશ્ન કરીએ આપણે, સાદો પ્રશ્ન કે માની લઈએ કે કોઈ કાર એવી રીતે ગતિ કરે છે કે પ્રથમ D1 અંતર, D2 અંતર, D3 અંતર તેને કાપવા માટે લાગતો સમય અનુક્રમે T1, T2 અને T3 છે. એના દ્વારા કાપેલું અંતર D1, D2 અને D3. કાલે પણ આપણે પહેલા એપિસોડમાં ચર્ચા કરી હતી કે જો સ્ટ્રેટ રેખામાં, સીધી રેખામાં ગતિ કરતી હોય તો અંતર અને સ્થાનાંતરણ બંને સમાન જ હોય. તો અત્યારના આપણે આને અંતર માનીએ તો સરેરાશ ઝડપ કાઢશું અને આને સ્થાનાંતર માનીએ તો સરેરાશ વેગ કાઢશું આપણે. તો માની લઈએ કે કર્ણ પ્રથમ સ્થાનાંતરણ D1, D2 અને D3 કે પહેલું અંતર અથવા સ્થાનાંતર સીધી રેખામાં ગતિ હોય તો અંતર અને સ્થાનાંતરણ સમાન હોય. D1 અંતર કાપવા માટે લાગતો સમય T1 છે, D2 અંતર કાપવા માટે લાગતો સમય T2 છે અને D3 અંતર કાપવા માટે લાગતો સમય T3 છે. તો તેના માટે સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે? ટોટલ ડિસ્ટન્સ. સરેરાશ ઝડપ એટલે થઈ જશે ટોટલ ડિસ્ટન્સ કુલ કાપેલું અંતર ભાગ્યા લાગતો કુલ સમય, ટોટલ ટાઈમ. તો કુલ કાપેલું અંતર કેટલું છે એની પાસે? D1, D2, D3, D1 વત્તા D2 વત્તા D3 અપોન લાગતો સમય કેટલો થઈ જશે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. લાગતો સમય T1 વત્તા T2 વત્તા T3 તેને લાગતો સમય છે. જો હવે આ પ્રશ્નને બીજા ફોર્મેટમાં પૂછવામાં આવે કે માની લઈએ કે કર્ણ પ્રથમ T1 સમય માટે V1 વેગથી ચાલે છે. આ સેકન્ડ પ્રશ્ન. પહેલા અંતર અથવા સ્થાનાંતરણ અને સમય આપ્યો તો હવે તમને એવું કહેવામાં આવે છે કે જે પણ કાર, વસ્તુ, બસ જે પણ છે તે પ્રથમ T1 સમયમાં V1 વેગથી ચાલે છે, ત્યારબાદ T2 સમયમાં V2 વેગથી ચાલે છે અને ત્યારબાદ T3 સમયમાં V3 વેગથી ચાલે છે. તો તેનું સરેરાશ વેગ કેટલો થશે? તો સરેરાશ વેગની વાત, ઝડપ તો ટોટલ ડિસ્ટન્સ લખવાનું, સરેરાશ વેગ હશે તો ટોટલ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટોટલ ટાઈમ. હવે તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટ તો છે નહીં, તો ડિસ્પ્લેસમેન્ટ આપણે કેટલું થાય? D1, D2, D3. તો તમારી પાસે વેગનો સમય છે, વેગ બરાબર સ્થાનાંતરણ ભાગ્યા સમય. તો સ્થાનાંતરણ બરાબર શું થઈ જશે? વેગ ગુણ્યા સમય. આ પરથી તમારી પાસે પહેલું અંતર આવી જશે D1 બરાબર V1 T1. D2 તમારી પાસે સેકન્ડ અંતર D2 કેટલું આવી જશે? V2 T2. ઓબ્વિયસલી ત્રીજું અંતર તમારી પાસે આવી જશે D3 ઇઝ ઇક્વલ્સ ટુ V3 ઇન્ટુ T3 અને ટોટલ ટાઈમ તો T1 વત્તા T2 વત્તા T3 થશે. તો સરેરાશ વેગ તમારી પાસે થઈ જશે સરેરાશ વેગ D1 વત્તા D2 વત્તા D3 કુલ ડિસ્પ્લેસમેન્ટ, કુલ સ્થાનાંતરણ ભાગ્યા લાગતો કુલ સમય T1 વત્તા T2 વત્તા T3. પહેલા અને બીજા પ્રશ્નમાં શું ફરક છે? પહેલા પ્રશ્નમાં તમને સ્થાનાંતરણ આપેલું હતું, આપણે વેગની ચર્ચા, ઝડપની ચર્ચા કરી એટલે અંતર કહી શકાય. હવે સ્થાનાંતરણ પણ સ્ટ્રેટ લાઇનમાં જાઓ તો સ્થાનાંતરણ અને અંતર સમાન હોય. આપણે ફરીથી એ જ વસ્તુ કહેશું. તો પહેલામાં તમને અંતર અથવા સ્થાનાંતરણ આપેલું હતું, બીજા પ્રશ્નમાં અંતર અથવા સ્થાનાંતરણને છુપાવી દીધું, સંતાડી દીધું. એને આપણે આપેલા ડેટા પરથી શોધવાનો રહીએ. તો V બરાબર D/T. તો D બરાબર કેટલું થશે? VT. તો આ પ્રમાણે પ્રથમ અંતર અથવા પ્રથમ સ્થાનાંતરણ D1 બરાબર V1T, બીજું સ્થાનાંતરણ V2 ઇન્ટુ T2 અને ત્રીજું સ્થાનાંતરણ V3 ઇન્ટુ T3 થશે.
તો આ પ્રમાણે સરેરાશ વેગ તમારો d1 બરાબર કેટલું થશે v1 t1 વત્તા v2 t2 વત્તા v3 t3 અપોન સમય કેટલો લાગશે t1 વત્તા t2 વત્તા t3. આવી ગયું સમજમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે વસ્તુ આપી છે અને જે વસ્તુ નથી આપી, જે વસ્તુ આપણે નહીં આપી હોય તે વસ્તુને શોધવા માટે કંઈક ટ્રીક આપી હશે. હવે આપણે આના પરથી આ જ લોજિક ઉપરથી આપણે કહીએ કે માની લઈએ કે કોઈ કણ એવી રીતે ચાલે છે, કોઈ કણ એવી રીતે ચાલે છે કે v1 અંતર d1 સમયથી કાપે છે, d1 અંતર v1 વેગથી કાપે છે, d2 અંતર માટે તેનો વેગ v2 રહે છે અથવા dt સ્થાનાંતરણ માટે તેનો વેગ v3 રહે છે. દોસ્તો, વેગ અને સ્થાનાંતરણ સીધી રેખામાં બંને સદિશ અને અદિશના ફરક પ્રમાણે અત્યારના આપણે d1 માની લઈએ કે d1 અંતર v1 વેગથી કાપે છે, d2 અંતર v1 ઝડપથી કાપે છે, d2 અંતર માટે ઝડપ v2 હોય છે અને d3 અંતર માટે ઝડપ તમારી v3 હોય છે. તો સરેરાશ ઝડપ આપણે કાઢીએ તો ટોટલ ડિસ્ટન્સ ભાગ્યા ટોટલ સમય. તો ટોટલ ડિસ્ટન્સ ભાગ્યા ટોટલ સમયમાં તમારી પાસે ડિસ્ટન્સ તો આપેલું છે, તમને નથી આપેલું તો શું નથી આપેલું? સમય નથી આપ્યો. તમે વિચારો, પહેલા પ્રશ્નમાં તમને ડી અને ટી બંને આપ્યા હતા, બીજા પ્રશ્નમાં તમને ટી તો આપી દીધો હતો પણ ડી નહોતો આપ્યો તો તમે ડી શોધી લીધો. હવે ત્રીજા પ્રશ્નમાં તમને શું આપ્યું છે? ડી તો આપી દીધું છે, અંતર d1 d2 d3. તો d1 d2 d3. હવે ટોટલ સમયમાં તમને શું જોઈએ? t1 t2 t3, t1 વત્તા t2 વત્તા t3. પણ આપણી પાસે t1 t2 ની વેલ્યુ નથી આપી તો પાછું આપણે આ સૂત્ર કરશું કે ઝડપ લખો તો ઝડપ d બાય t. તો t ઇઝ ઇક્વલ્સ ટુ તમારું થઈ જશે d અપોન v. તો આ પ્રમાણે જો તમે લખો પ્રશ્ન તો t1 તમારું થઈ જશે d1 ભાગ્યા v1, t2 તમારું થઈ જશે d2 ભાગ્યા v2 અને t3 તમારું થઈ જશે d3 ભાગ્યા v3. તો આનો જે જવાબ આપણે લખીએ, આનો જે જવાબ લખશું એ જવાબ તમે કેવી રીતે લખી શકો? એ જવાબ લખવા માટે d1 d2 d3 તો તમારી પાસે એ જ છે. t1 t2 ની જગ્યાએ કેટલું આવી જશે? d1 બાય v1 વત્તા d2 બાય v2 વત્તા d3 બાય v3. અને અહીંયા તમે લખ્યું હતું v ઇઝ ઇક્વલ્સ ટુ d બાય t. તો d ઇઝ ઇક્વલ્સ ટુ vtના આધારે તમે કેલ્ક્યુલેશન કર્યું હતું. અત્યારના દોસ્તો આપણે 3 પ્રકારના પ્રશ્નો લીધા. પહેલા પ્રશ્નમાં જોતી બંને રાશિ આપણે આપી હતી d અને t, જેનાથી આપણે સરેરાશ ઝડપ શોધી. પછી બીજા પ્રશ્નમાં તમને v અને t આપ્યા હતા, તેના પરથી તમે d શોધીને સૂત્રમાં વેલ્યુ રાખીને સરેરાશ અહીંયા તમે વેગ કાઢ્યો તો એટલે ડિસ્પ્લેસમેન્ટ લખ્યું. અને ત્રીજા પ્રશ્નમાં તમે સરેરાશ ઝડપ કાઢી, એનામાં તમને 2 વસ્તુ આપી હતી, ડિસ્ટન્સ આપ્યું, વેગ અને ડિસ્ટન્સ આપ્યું હતું, જેના મદદથી તમે શું શોધી લીધું હતું? ટી. એક સિમ્પલ પ્રશ્ન, એકમાં ડી સંતાડી દીધું, એકમાં ટી સંતાડી દીધું. તો આવા પ્રકારના પ્રશ્નો આવે છે. હવે આપણે ગ્રાફ વિશે ચર્ચા કરશું કે સ્થાન અને સમયના આલેખો, જેને તમે કહેશો xt આલેખ. માની લઈએ કે કોઈ ઝાડથી કોઈ કારનું અંતર પ્રારંભમાં તમને આપ્યું છે 5 મીટર. તો પહેલી જ્યારે t બરાબર 0 હતું ત્યારે કારનું અંતર ઝાડથી 5 મીટર હતું. તમે 10 સેકન્ડ પછી ઓબ્ઝર્વેશન લીધું તો કાર ત્યાંની ત્યાં જ મળી તમને, એટલે એનું અંતર પાછું કેટલું થઈ ગયું? 5 મીટર. પાછું t બરાબર 20 સેકન્ડે તમે ઓબ્ઝર્વેશન લીધું, કાર ત્યાંની ત્યાં જ ઊભી હતી, t બરાબર 30 સેકન્ડ થઈ ગયું. તો કારનું અને ઝાડ વચ્ચેનું અંતર તમારું કેટલું રહ્યું? સમાન જ રહ્યું છે. એ સમય સાથે બદલાતું નથી. તો ઓબ્વિયસલી ફિઝિક્સને સાઈડમાં મૂકો તો પ્રેક્ટિકલી તમે શું કહેશો? પ્રેક્ટિકલી તમે આને કહેશો કે કાર સર સ્થિર સ્થિતિમાં છે. તો ઓબ્વિયસલી આનો જે આલેખ બનાવશું આપણે,
એક્સ એક્સિસ ઉપર તમે સમય લેશો, સમય કેમાં હશે? સેકન્ડમાં. આનેથી અંતર તમે એક્સ કેમાં લેશો? મીટરમાં. માની લઈએ કે 0 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ. એક ઓબ્ઝર્વેશન હજી લઈ લઈએ, 40 સેકન્ડ પર કણનું અંતર આ જ છે. અંતર કેટલું છે? 5. માની લઈએ એ 2, 4 અને અહીંયા અંતર છે 5. તો 10 સેકન્ડે 0 સેકન્ડ ઉપર અંતર કેટલું હતું? 5. 10 સેકન્ડ ઉપર અંતરે 5, 20 સેકન્ડ ઉપર અંતર 5. તો એનો આલેખ આવો આવશે. દરેક સેકન્ડે કારનું અંતર, ઝાડથી અંતર, સંદર્ભ બિંદુથી અંતર 5 મીટર છે, એટલે એનો આલેખ સ્ટ્રેટ લાઈન આવશે. XT આલેખમાં આ આલેખની ઓળખાણ, આ આલેખનો પ્રશ્ન શું બનશે કે XT આલેખમાં સ્થાન સમયના આલેખમાં જો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો વસ્તુ સ્થિર સ્થિતિમાં હશે, એટલે આ વસ્તુ સ્થિર સ્થિતિ અથવા તમે કહી શકો ઓબ્જેક્ટ ઇઝ ઇન રેસ્ટ. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે XT આલેખમાં આલેખ જો x અક્ષને સમાંતર પણ કહી શકે અને સમય અક્ષને સમાંતર પણ કહી શકે તો એવા આલેખ કેને ઇન્ડિકેટ કરે છે? એવો આલેખ ઇન્ડિકેટ કરશે કે વસ્તુ સ્થિર સ્થિતિમાં છે અને એનો આલેખ દર્શાવ્યા અનુસાર હશે. હવે આપણે કોઈ બીજા કિસ્સાની ચર્ચા કરીએ. એ બીજા કિસ્સાની અંદર આપણે ચર્ચા કરીએ, એનામાં ઓબ્જેક્ટને થોડુંક મોશન આપશું. માની લઈએ કે અહીંયા કાર હવે આપણે આવી રીતે બનાવશું. માની લઈએ કે t બરાબર 0 સમય કાર એકદમથી ઝાડની પાસે હતી. t બરાબર 0 સેકન્ડ. હવે t બરાબર 5 સેકન્ડ પર એ ઝાડથી 10 મીટરના અંતર પર છે. પાછા 5 સેકન્ડના અંતર ઉપર, એટલે અહીંયાથી 5 સેકન્ડ એટલે કેટલી થઈ તમારી? 10 સેકન્ડ ઉપર એ પાછું 10 મીટર ચાલે છે. 10 સેકન્ડ થી પાછી 5 સેકન્ડ એટલે તમારી કેટલી થઈ જશે? સમય બરાબર 15 પર એ પાછું કેટલું અંતર ચાલે છે? એ પાછું અંતર ચાલે છે 10 મીટર. જો ઓબ્જેક્ટ સમાન સમયગાળામાં, આપણે સમયગાળો શું લીધું છે? સમાન. દરેક ઓબ્ઝર્વેશન નો આપણે સમય કેટલો લીધો છે? 5 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ. 0 થી 5 ગાળો 5 નો, 5 થી 10 ગાળો 5 સેકન્ડ નો, 10 થી 15 ગાળો 5 સેકન્ડ નો. એટલે દરેક 5 સેકન્ડના અંતર ઉપર, દરેક 5 સેકન્ડ પર એ કેટલું ચાલે છે? 10. નેક્સ્ટ 5 ઉપર 10, નેક્સ્ટ 5 ઉપર 10. એટલે સમાન સમયગાળામાં જો એના દ્વારા કાપેલું અંતર સમાન હોય, દરેક t સમયમાં એ કાપેલું અંતર સમાન હોય, તો તેનો આલેખ કેવો બનશે? તો એના આલેખ માટે આપણે સમજૂતી લઈએ. તો y અક્ષ ઉપર તમે લેશો સ્થાન અને x અક્ષ ઉપર ઓબ્વિયસલી તમે આના જેવું જ લેશો. x અક્ષ ઉપર થોડુંક મોટું બનાવી એટલે સ્પષ્ટ થાય. t સેકન્ડમાં રહેશે અને અહીંયા તમારું x કેમાં રહેશે? મીટરમાં. જ્યારે સમય શૂન્ય હતો ત્યારે કણનું સ્થાન પણ શૂન્ય હતું. પછી એના પછી આપણે ઇન્ટરવલ કેટલો લીધો છે? 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. 20 સેકન્ડ લીધી નથી પણ સમજી જશું. એ સમય તેના દ્વારા કાપેલું અંતર, પહેલું અંતર જે 10, પહેલું અંતર 10 મીટર, બીજું 20 મીટર, ત્રીજું 30 મીટર, 40 મીટર. તો કણ શૂન્ય પર કણની સેકન્ડ 5 તો સ્થાનાંતરણ કેટલું થઈ જશે? 5. તો તમારી પાસે બિંદુ આવશે અહીંયા. કણ 10 સેકન્ડ ઉપર અંતર 10 ને 10 20 થશે. તો 10 સેકન્ડ ઉપર એનું અંતર કેટલું થઈ જશે? 20. 30 સેકન્ડ ઉપર એનું અંતર કેટલું થઈ જશે? 15. સમાન સમયગાળામાં 5 સેકન્ડ, 5 સેકન્ડ, 5 સેકન્ડ. એવું નહીં કે પેલું 5 સેકન્ડનું ઓબ્ઝર્વેશન પછી બીજું તમે 2 સેકન્ડનું લીધું. નહીં, સમય સ્લોટ તમે ઇક્વલ રાખશો. બોલે ના સાહેબ અમારે કને એટલો સેકન્ડમાં નહીં, અમે કલાક લેશું. તો 1 કલાકનું ઓબ્ઝર્વેશન. ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે સમયગાળો કેટલો લીધો છે. અત્યારના ઉદાહરણમાં આપણે સમયગાળો કેટલો લીધો છે? અત્યારના ઉદાહરણમાં આપણે સમયગાળો લીધો છે દરેક 5 સેકન્ડ. તો આનો આલેખ બનાવશો તો આવો આલેખ બનશે તમારી પાસે. નોટ ટુ સ્કેલ, સ્કેલ પ્રમાણે આલેખ નથી પણ એને આવા પ્રમાણનો આલેખ આવશે.
જો એક્સ અક્ષને સમાંતર હોય તો ઓબ્જેક્ટ સ્થિરમાં હશે અને આનામાં આની ગતિ નિયમિત ગતિ કહેવાશે, યુનિફોર્મ મોશન કહેવાશે. યુનિફોર્મ સ્કૂલમાં આપણે જઈએ છીએ, યુનિફોર્મ પહેરીને જઈએ છીએ, યુનિફોર્મ બધાયનો એક જેવો. તો યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ કેને કહેવાશે? નિયમિત ગતિ કેને કહેવાશે? જ્યારે ઓબ્જેક્ટ સમાન સમયગાળામાં સમાન અંતર કાપશે તો એને કહેવાશે નિયમિત ગતિ કહેવાશે. તો અત્યારના આની ગતિ કેવી થશે? નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન કહેવાશે. નિયમિત ગતિ. આનામાં આની ગતિ વેગ અચળ હશે, કેમ કે સમાન સમયગાળામાં કાપેલું અંતર સમાન હશે, એટલે નિયમિત ગતિ અથવા નિયમિત વેગ કહેવાય. આ એક્સટી આલેખ પરથી તમને બીજી માહિતી પણ મળી શકશે. આપણે એક એક્સટી આલેખ અહીંયા બનાવી અલગથી. એક્સટી આલેખની અંદર આ એક્સ મીટરમાં છે, આ સમય ટી માં છે, અને આલેખ આપણે આવો આવશે. માની લઈ યુનિફોર્મ મોશન. તો તમને જાણવું છે કે કોઈ બે બિંદુ લઈ લ્યો, એ અને બી. એ અને બી બિંદુ માટે તમને કણનો વેગ શોધવાનો છે, અથવા આપણે સંપૂર્ણ માની લઈએ. પહેલા સંપૂર્ણ ઢાળ વિશે ચર્ચા કરી લઈએ. માની લઈએ કે આ કણ બી છે, તો કણ બી નો વેગ કેટલો થશે? તો તમે અહીંયા લંબ નાખો, પરપેન્ડિક્યુલર. यहाँ તમારો t બરાબર 0 હશે. માની લઈએ કે અહીંયા t બરાબર t છે, અહીંયા x બરાબર 0 હશે. यहाँ તમારી પાસે માની લઈએ x બરાબર x છે. x કેટલું અંતર કાપ્યું? x મીટર. તો આ જે ખૂણો હશે, આ ખૂણો થીટા, એ થીટા વિશે તમે ચર્ચા કરો. tan theta is equals to શું થઈ જશે? પરપેન્ડિક્યુલર. ઇંગ્લિશમાં કહેવાશે પરપેન્ડિક્યુલર બાય બેઝ. પરપેન્ડિક્યુલર એટલે તમારી પાસે બી થી અહીંયા લંબ નાખ્યો, માની લઈએ બી ડેશ કહેવાશે, તો બી ડેશ અપોન આ ઓ હશે, તો આધાર, બેઝ એટલે આધાર કેટલો થઈ જશે? ઓબી ડેશ. તો tan theta is equals to tan theta bb ડેશ તમારી પાસે કેટલું થઈ જશે? x. શૂન્ય થી અંતર કેટલું થશે? x ભાગ્યા ob ડેશ. તો ob ડેશ નું મૂલ્ય, આ મૂલ્ય કેના જેટલું થશે? આ મૂલ્ય થશે તમારું t જેટલું, તો x by t. તો અંતર ભાગ્યા સમયને શું કહેવાશે? વેગ. તો આનેથી ખ્યાલ આવી ગયો કે xt આલેખનો ઢાળ, જેને ઇંગ્લિશમાં કહેવાશે સ્લોપ, ઢાળ તમારી પાસે કેની ઇન્ફોર્મેશન આપશે? tan theta is equals to v. તો કોઈ પણ આલેખનો સ્લોપ હોય, xt આલેખનો સ્લોપ તમને કેનું મૂલ્ય બતાવશે? ઢાળનું મૂલ્ય બતાવશે. એટલે તમે કહી શકો વેગ v is equals to tan theta. જો કોઈ આલેખમાં તમને કીધું હોય કે આ theta is equals to 45 હોય, માની લઈએ કે એક પ્રશ્ન આપણે હજી કરીએ. xt આલેખની અંદર આવી રીતે આપ્યું હોય અને તમને અહીંયા ખૂણો આપ્યો હોય 45. કણ a, તો કણ a નો વેગ v of a કેટલું થશે? tan theta 45 is equals to કેટલું થશે? tan 45 1 થાય, તો વેલોસિટી ઓફ a 1 મીટર પર સેકન્ડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે આલેખ કર્યા. બે આલેખમાં એક સ્થિર માટે અને એક નિયમિત યુનિફોર્મ મોશન માટે, જે ઇક્વલ સમયગાળામાં ઇક્વલ અંતર કાપે છે. સમાન સમયગાળામાં સમાન અંતર કાપતું હોય તો એને શું કહેવાય છે? યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ. આપણે xt આલેખના બીજા પ્રકાર જોશું. xt આલેખની અંદર x મીટરમાં અને t સમયમાં આપ્યો હોય આપને, અને એ આલેખ આવી રીતે કંઈક હોય, તો માની લેવાનું કે કણનું કંઈક પ્રારંભિક અંતર હતું, એ ઉપરની તરફ વધે છે, એટલે એનું અંતર વધતું જાય છે. કેવી રીતે? કે t1 સેકન્ડ ઉપર જો તેનું અંતર કેટલું હતું? x1. t2 સમય ઉપર તેનું અંતર કેટલું હતું? x2. તો તમે સરેરાશ વેગની વાત કરો તો અંતિમ ડેલ્ટા x બાય ડેલ્ટા ટી થાય. ડેલ્ટા x બાય ડેલ્ટા ટી થાય જો કણનું કોઈ પણ એક બિંદુ પર
એ થી બી સુધીનો આપણે વેગ શોધવાનો છે. તો વેગ ધન આવશે કે ઋણ આવશે આપણે વિચારીએ. ડેલ્ટા એક્સ નો મતલબ શું થાય? ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન અપોન ફાઇનલ ટાઈમ. ફાઇનલ ટાઈમ કેટલો છે? t2 માઇનસ t1. તો v બરાબર ફાઇનલ પોઝિશન એની કેટલી છે? x2. પ્રારંભિક પોઝિશન કેટલી છે? એટલી એની x1. તો x1 x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. ઓબ્વિયસલી તમને ખ્યાલ છે કે x2 મોટું છે અને x1 નાનું છે. તો v નો જવાબ, અને સમય તો પોઝિટિવ જ રહેશે, તો ન્યુમરેટરે પોઝિટિવ આવશે, ડિનોમિનેટરે પોઝિટિવ આવશે, એટલે આનો જવાબ ધનાત્મક આવશે. તો આવા પ્રકારના વેગને કહેવાશે ધન વેગનો આલેખ, કે xt આલેખમાં જો આલેખનો ઢાળ વધતો જાય તો આને કહેવાશે પોઝિટિવ વેલોસિટી, ધન વેગ. ધન વેગ કેમ કહેવાશે? કે સમય સાથે તેનું સંદર્ભ બિંદુથી અંતર વધે છે. એની જગ્યાએ આપણે બીજા આલેખોની ચર્ચા કરીએ. બીજો આલેખ x મીટરમાં અને t સમયમાં હોય. માની લઈએ કે કોઈ આલેખ તમને આવી રીતે આપ્યો હોય. હવે આ આલેખને આપણે બીજી કેલ્ક્યુલેશન થી પણ ધનાત્મક કહી શકીએ કે અહીંયાનો જો ખૂણો લ્યો થીટા, તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તમારું કેટલું થઈ જશે? વેગ. tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તમારું કેટલું થઈ જશે? વેગ થશે. અને એ વેગ 90 થી નાનો ખૂણો હશે તો tan થીટા ની વેલ્યુ શું હશે? પોઝિટિવ. અહીંયા તમારી પાસે કણ પ્રારંભમાં અહીંયા હતો અને ત્યારબાદ એનું અંતર આ પ્રમાણે આલેખ બને છે. તો કોઈ બે બિંદુ ઉપર વિચારીએ કે t1 સમય ઉપર કણની પોઝિશન હતી a અને t2 સમય કણની પોઝિશન હતી t2. કણની b બિંદુ પર સમય કેટલો હતો? t2. આ x નું અંતર આવશે, અહીંયાથી ચાલશું તો x1 પહેલા આવશે અને x2 તમારું આવશે પછી. તો જો આનો વેગ કાઢવામાં આવે તો વેગ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા x એટલે x ફાઇનલ માઇનસ x ઇનિશિયલ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભ, અને અંતિમ સમય કેટલો છે? t2 માઇનસ t1. ફાઇનલ પોઝિશન v બરાબર ફાઇનલ પોઝિશન કણ a થી b તરફ આવી રહ્યો છે તો ફાઇનલ પોઝિશન b ની કેટલું આવશે? x1 માઇનસ ઇનિશિયલ પોઝિશન ક્યાં હતી? x2. કેમ બોલે સાહેબ આ કેમ? કેમ કે સમય પહેલો સમય t1 એટલે આ પ્રારંભિક બિંદુ ને t2 બાદનો બિંદુ એટલે એનું શું થઈ જશે? અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન તમારું કેટલું છે? x1. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? x2 અપોન t2 માઇનસ t1. અહીંયા તમે જોઈ શકો છો ગ્રાફ પરથી કે x2 ઇઝ ગ્રેટર ધેન x1. x2 વધુ હશે, x1 ઓછું હશે, એટલે ઓછી સંખ્યામાંથી વધુ સંખ્યા માઇનસ થશે, એટલે આનો જવાબ શું આવશે? નેગેટિવ. તો આવા પ્રકારનો આલેખ આપણે શું કહી શકીએ? નેગેટિવ. બીજું, tan થીટા ના ઉપરથી તમે આપો તો આ આલેખને આગળ વધારશો તો આ તમને થીટા મળશે. થીટા ઇઝ ગ્રેટર ધેન 90. કેમ કે આમ બનાવીએ તો શૂન્ય થી મોટો છે, તો tan થીટા ગ્રેટર ધેન 90 હોય તો tan થીટા નો જવાબ શું આવશે? નિયરલી tan થીટા નો જવાબ નેગેટિવ હોય. સેકન્ડ કોઓર્ડિનેટમાં થીટા નેગેટિવ હોય તો tan થીટા તમે કોને દર્શાવે છે? વેગને. તો એ પરિસ્થિતિમાં પણ તેનો વેગ શું આવશે? નેગેટિવ. આપણે કેવી રીતે નેગેટિવ પોઝિટિવ આવ્યું એ પણ ભણ્યા. અને અત્યારના આપણે બે પ્રકારના xt આલેખ કર્યા કે xt આલેખમાં વધારો થતો હોય તો આને ધન વેગનો આલેખ કહેવાશે, અને નીચેની તરફ ઢાળ હોય, ઢાળ જો 90 થી મોટો હોય તો તે વેગને તમે શું કહેશો? નેગેટિવ વેગ કહેશો. તો આજે xt આલેખ અને આલેખ xt આલેખમાં આપણે ત્રણ પ્રકારના આલેખો ભણ્યા. પહેલા પ્રકારના આલેખમાં સમાંતર અક્ષ હોય છે તો સ્થિર, યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ. એના પછી પોઝિટિવ ધન વેગ અને નેગેટિવ વેગ જેનો ઢાળ 90 થી મોટો, અથવા તમે મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરો. આ કેલ્ક્યુલેશન પ્રમાણે કોઈ પણ આલેખ પરથી વેગ પણ શોધી શકાય, કોઈ બે બિંદુ પર વચ્ચેનો વેગ પણ આપણે શોધી શકીએ, અને ઓવરઓલ એનો વેગ કે છે એ tan થીટા થી પણ લઈએ. અહીંયા tan થીટા તમારો 90 થી નાનો હશે એટલે tan થીટા પોઝિટિવ આવશે, એટલે વેગ તમારો શું થઈ જશે? પોઝિટિવ થશે. જેથી આને પોઝિટિવ વેગ કહેવાશે અને
નેગેટિવ વેગ કહેવાશે.